અમરેલીના લીલિયામાંથી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પકડાઈ। પીપળવામાં અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં ધંધો ચાલતો હતો। વનસ્પતિ લેબમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ। લીલિયા પોલીસે રેડ કરી ઘી, તેલ અને મશીનરી જપ્ત કરી। બેરલ, ડબ્બા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દશરથસિંહ વધુ માહિતી આપેલા છે। દશરથ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં તો અમરેલી જિલ્લાના લીલિયાના પીપળવા ગામે ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે। ત્યારે આમ જોઈએ તો નકલી ટોલ નાકું, નકલી જીરું, નકલી અધિકારીઓ બાદ હવે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ જતા ભારે ચકચાર મળી છે। ત્યારે અમૃત મિનરલ વોટરના પ્લાન્ટની આડમાં આ ફેક્ટરી ચાલતી હતી। ત્યારે વનસ્પતિના તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે। ત્યારે આમ જોઈએ તો નકલી ઘી ભરવાના નાના મોટા ડબ્બાઓ, બેરલ, મશીનરી સહિત આશરે 30 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। ત્યારે મોડી રાત્રિના વોટર પ્લાન્ટની આડમાં ચાલતા નકલી ઘીની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડતા ભારે ચકચાર મચી છે। ત્યારે આમ જોઈએ તો રાત્રિના પોલીસ દ્વારા મુદ્દામાલ સહિતની ગણતરીઓ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ જોઈએ તો રાજુલાનો શખ્સ તે લીલિયાના પીપળવા ગામે આ નકલી ઘીની ફેક્ટરી ચલાવતો હતો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।